श्रोत्रियः कश्चित् सुगातग्रहणक्षमः ऐतरेय उपनिषदના પુસ્તકમાં 30મા પાના પર ખંડ વિજય શરૂ થાય છે. એની સમજવા આપણને ગ્રંથકાર આપે છે. તો આપણે આ ફકરો વાંચીએ. તાહ એકાહ દેવતાઃ સૃષ્ટાઃ महत्यर्णवे प्रापतन् तम् अशनायादिपासाभ्याम् अन्ववार्यत एनम् अब्रुवन् आयतनम् न प्रजानीहि यस्मिन् प्रतिष्ठिताः अन्नमदामेते ताः एताः देवताः सृष्टाः. આ પ્રકારે જેનું સર્જન કરવામાં આવ્યું છે બધા લોકપાલો અર્થાત અધિષ્ઠાન દેવતાઓ. અસ્મિન મહત્કરણે પ્રાપ્તન એ આ મહા અરણવમાં મહાસાગરની અંદર બધા આવીને પડ્યા. અથવા બધા દેવતાઓ કહેવામાં આવે છે કે આટલા કર્મની ઉપાસના પ્રાપ્ત કર્યા પછી જે દેવભાવ પ્રાપ્ત કરેલો છે એ પણ સંસારથી મુક્ત નથી. કહેવામાં આવે છે કે ગમે તેવી ઊંચી આપણે પદવી પ્રાપ્ત કરીએ, કર્મદેવ બનીએ, દેવ બનીએ, ઇન્દ્ર બનીએ, અહીંયા બધા દેવતાઓ બન્યા, અગ્નિ અને વાયુ વગેરે આ બધા દેવતાઓ, એ બધા દેવતાઓનું સર્જન થયું. પેલા લોકનું સર્જન થયું, પૃથ્વીલોક, પાતાળલોક, અંતરિક્ષલોક, સ્વર્ગલોક. પછી આ લોકપાલ અર્થાત લોકોનું રક્ષણ કરનાર એમના અધિષ્ઠાન દેવતાઓનું સર્જન થયું. એ લોકનો અર્થ ઇન્દ્રિયો વગેરે કરવામાં આવ્યો. તો આપણા વ્યષ્ટિ ઉપાધિમાં જે જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, અંતઃકરણ છે, પ્રાણ છે, આ બધાના સર્જન પછી એટલે બધાના ગોલોકનું સર્જન થયું, આ કર્મનું સર્જન થયું, એના અધિષ્ઠાન દેવતાઓનું સર્જન થયું. એ પ્રકારે આ માથાનું સર્જન થયું. હવે દેવતાઓ જેનું સર્જન થયું છે બધા આવી જાણે કે આ સંસાર સમુદ્રમાં પડ્યા. તમ અશનાયવાસામ્યમ અનુવાદિત. તે પરમાત્માએ સમગ્ર દેવ સમુદાયને ભૂખ અને તરસથી યુક્ત કરી દીધા. બધામાં ભૂખ અને તરસ અંદર લાવી દીધા. ટૂંક બધા ભૂખ્યા ને તરસ્યા થઈ ગયા. આનો સંસાર ભૂખ્યા ને તરસ્યા એટલે સંસાર. ટૂંકમાં આ ઘટની ઊંચી પદવી પ્રાપ્ત કર્યા છતાં પણ હજી આ દેવતાઓ સંસારથી મુક્ત નથી. તાહા એને અબ્રુવન. આ દેવતાઓએ આ પરમાત્માને કહ્યું, આયતનમ ન પ્રજાનેહી. હે ભગવાન, અમને રહેવાનું કોઈ સ્થાન આપો. યસ્મિન પ્રતિષ્ઠિતા અન્નમ અદામયથી. જ્યાં રહીને અમે અમારું ભોજન કરી શકીએ. તો આ કંડિકા જે છે એની હવે સમજ આપી. આપણે 49 પાના પર 95 શ્લોકમાં પ્રારંભ કર્યો. આ દ્વિતીય ખંડ. ચાલો 95 શ્લોક છે એ વાંચીએ આપણે. અનંત કોટિ કોટિનામ યોજનાનિ સવિસ્તૃત વિરાટ દેહાર્ણવો લોકાત રામિનાભિ ભયંકર. આ વિરાટ જે છે, વિરાટ શરીર ઉત્પન્ન થયું, એમાં એક પછી છિદ્રો બધા પ્રગટ થયા. એમાં એને અનુરૂપ બધા કરણ કે ઇન્દ્રિયો વગેરે ઉત્પન્ન થઈ કે પ્રગટ થઈ. એને અનુરૂપ બધા દેવતાઓ પ્રગટ થયા. તો બધા વિરાટ દેહ જે છે જેનું સર્જન થયું એ કેવો છે? કોટિનામ અનંત કોટિ કોટિનામ યોજના. કરોડો અને કરોડો યોજન એટલે કે અનંત વિસ્તાર છે.
વિરાટ વિહારણવ है। આ વિરાટના દેહને વાસ્તવમાં હરણ અર્થાત સમુદ્ર કહેવામાં આવ્યો અને સમુદ્ર જેમ અપાર છે તે રીતે આ વિરાટ તો અપાર છે કારણ કે એને એક જ અંશ કે દેવતાઓ છે એ દેવતાઓ બધા સર્વવ્યાપી છે તો પછી દેવતાઓ જે અંશ છે એ વિરાટ તો અનંત હોય એમાં કહેવાનું શું હતું? લોકાત વળી બધા વિરાટ આ બધા જ લોકોને ખાઈ જાય છે અર્થાત બધા લોકોને સમાવી લે છે બધા લોકોને વ્યાપ્ત કરીને રહેલો છે। પ્રાણી નામ ભયંકર હૈ। આ અપાર જે સમુદ્ર છે વિરાટ રૂપી એ બધા પ્રાણીઓને પ્રાણી એટલે કે આ પ્રાણની અંદર અહંભાવ ધરાવનારા અને તેને કારણે પોતાને માનનારા આ બધા જીવો માટે આ સ્વયં વિરાટ જ ભયનું કારણ બની ગયો। હવે 50મા પાના પરથી 96મા શ્લોકથી આગળ વર્ણન કરે છે આ સંસાર સમુદ્રનો। 3 શ્લોકોની અંદર આ સંસાર સમુદ્ર જે રૂપક છે આપણો જે પ્રચલિત કે પ્રસિદ્ધ સમુદ્ર છે તે અને આ વિરાટ રૂપી જે સંસાર સમુદ્ર છે એ બંનેમાં ઘણી સમાનતાઓના કારણે એમના કેટલાક સમાનકો નિરૂપણ કરે છે। महाभूत जल सप्त सप्तलोकोर्मिमानक चतुर्विध शरैरौघ शुक्ति शंख विभूषितः काम क्रोधादि नक्राणाम् आकरः कर्म बन्धनः स्वगादिधातु दुर्गन्धः विमुत्रमल संशयः। महाभूत जल है आ विराट रूपी समुद्र में जल समूह है। पंचमहाभूत रूपी जल है समुद्र में जल सर्वत्र व्यापेलो होय ते રીતે આ વિરાટ દેહ પંચમહાભૂતમાં સર્જાયો છે માટે પંચમહાભૂત જળ છે એ સર્વત્ર વ્યાપેલું છે। આ સમુદ્રમાં ઊંચા ઊંચા મોજાઓ બધા આવે પણ આ સંસાર સમુદ્રમાં કયા મોજાઓ છે? સપ્ત સપ્ત લોકો માલક है सप्तयुक्ता सप्त चतुर्दश 14 भुवन भूः भुवः स्वः महः जलः जनः तपः सत्यम अतल वितल सुतल रसातल तलातल महातल पाता वगैरह 7 पाता अंकर में जो 14 लोग છે એ જાણે કે એના ઊંચા ઊંચા મોજાઓ અને દરિયા કિનારે ખૂબ બધા છીપોલીઓ હોય શંખ હોય બધું હોય તો ચતુર્વિધ શરીરો છે। આ 4 પ્રકારના શરીર છે। જરાયુજ અંડજ સ્વેદ ઉદ્ભિજ જરામાં ઉત્પન્ન થનારા ઈંડામાં ઉત્પન્ન થનારા સ્વેદમાં ઉત્પન્ન થનારા અને પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનારા આ 4 પ્રકારના જીવો છે એ બધા ચતુર્વિધ શરીર ઔધ આ બધા 4 પ્રકારના શરીર ધરાવનારા જે પ્રાણીનો સમૂહ છે। શુક્તિ શંખ વિભૂષિત એ જાણે શુક્તિકા छिपोलियो હોય શંખ હોય દરિયા કિનારે શોભાવનારા હોય તે રીતે આ 4 પ્રકારના પ્રાણીઓ આ સંસાર સમુદ્રરૂપી દરિયો છે એના કિનારે શોભાવનારા છે। अत्र सादृश्य अतिशयेन महाभूतानां जलानां च अभेदविवक्षायां तो આપણો પ્રચલિત સમુદ્ર અને સંસાર સમુદ્રમાં ઘણા પ્રકારનું સાદૃશ્ય સમાનતા હોવાના કારણે જે આ સમુદ્રમાં જળ છે એ સંસાર સમુદ્રમાં વિરાટ સમુદ્રમાં પંચમહાભૂત છે। અભેદ વિવક્ષાયામ यथा महाभूता विभिन्न बलवत्वम विराट शरीर से जो विराट शरीर है ये पंचमहाभूत रूपी जल से अभिन्न है कारण के विनोद तथा समुद्र से आ समुद्र पर जल बनाया है आ रीते बधी समानता बतावी एवं उत्तरत्रापि बोध्यम ए रीते बीजी बधी जे रूपक ने बीजा बधा अंश आपवामां आव्या एमां पण आ प्रकारनी समानता जोई गई। काम क्रोध निक्राम आकर है आ संसार समुद्र विराट समुद्र आकर है खान से शनि खान से काम क्रोधाय नक्राम नकरेण मगरमच्छ बधा है मगरमच्छनी खान से
આ કામ ક્રોધ રૂપી બધા મગરમચ્છ છે, મોટા મોટા જળ પ્રાણીઓ છે, એનાથી ભરેલો છે સંસાર સમુદ્ર, વિરાટ સમુદ્ર. કામ ક્રોધાદયવ સ્વવાસનામયૈ તંતુભિઃ બદ્ધ્વા સંસાર સિંધૌ મજ્જગત્વાદ નકરાહ તેષામ આશ્રયઃ. તો બધી જા છે. અને જેવી રીતે કોઈ જહાજ છે માણસને બાંધીને સમુદ્રમાં પાડે તેવી રીતે આ કામ ક્રોધ રૂપી જે જહાજ છે આ બિચારા જીવોને બાંધીને સમુદ્રમાં પાડનારી છે. સંસાર સિંધુ મજ્જગત્વાદ, સંસાર સિંધુની અંદર આ બધા પ્રાણીઓને ડુબાડવા દેવાના કારણે આ કામ ક્રોધ બધાને નક્ર કહેવામાં આવે. કર્મ બંધન તો વહી પાછા સમુદ્રમાં બંધન છે અને આ વિરાટ રૂપી સમુદ્રમાં બંધન છે. અહીં કર્મનું બંધન છે. સમુદ્ર બંધનાની નાના વિધાની. આપણો પેલો પ્રસિદ્ધ સમુદ્ર છે એમાં અનેક પ્રકારના બંધનો છે. કારણ કે પારગમન પ્રતિબંધકાની. આ સમુદ્રમાં કેટલાક પ્રતિબંધક એવા છે જે આપણને આગળ ના જવા દે, પાર ના કરવા દે. યથા હનુમત છાયાગ્રાહી અસુરાદેવી. યાદ છે હનુમાનજી જયારે લંકા જવા માટે સમુદ્ર પાર કરતા હતા ત્યારે એક રાક્ષસી હતી ત્યાં સમુદ્રમાં રહેતી હતી. એનું એક જ કામ, એ શું કરે, બધાને પડછાયાને પકડે. ઉપર પક્ષીઓ વગેરે હોય, જે કે આકાશમાં જે જીવો હોય એનો પડછાયો સમુદ્રમાં પડે. પેલી સમુદ્રનો પડછાયો પકડે. પડછાયા પકડે એટલે પેલું પડછાયા સર આવી જતું. હનુમાનજીનો પડછાયો પકડાયો, હનુમાનજી પણ આવી ગયા, આપણે મુક્કો મારીને આગળ ચાલી ગયા. પણ આ એટલે સમુદ્રની અંદર જેવી રીતે આપણને આગળ જવાના માર્ગમાં અવરોધરૂપ હોય છે, અહીં આ પ્રકારના બધા ઘટકો તેવી રીતે આ સંસાર સમુદ્રમાં પણ આપણી છાયાને પકડે. ઊંચે ઉડતા હોઈએ આપણે, નીચે છાયાને પકડીને નીચે પાડે. એમ કરીને આ સમુદ્રને પાર કરવામાં અવરોધરૂપ ઘણા બધા પ્રતિબંધકો છે. કારણ કે કર્ણ પ્રતિબંધક એટલે આપણે ઈચ્છા હોઈએ કે સંસાર સમુદ્રને ઉડીને પાર કરી દઈએ તો પણ સંભવ નથી. એ તો મુશ્કેલ છે, કારણ કે આપણી છાયાને પકડીને નીચે પાડનાર. આપણે તો ચાલો ભાઈ આ સમુદ્રને તરીને પાર કરીએ. કારણ કે કર્ણ પ્રતિબંધકાની યથા જળ ભ્રમાની. સમુદ્ર તરવો અવરોધ છે, કારણ કે ખૂબ બધા વમણો હોય. આ વણો આપણને તરતા અટકાવે, રોકી પાડે. કારણ કે બહિર્નિષ્કર્ણ પ્રતિબંધકાની. તો ચાલો અમે બહાર નીકળી જઈએ. આપણે ઉભીને બહાર કરી શકતા નથી તો બહાર નીકળી જઈએ એવું આપણે. તો યથા ગ્રાહ મુખાદી. પણ નહીં, બહાર નીકળીએ ત્યારે તો પેલા મોટા મગરમચ્છ વગેરે છે એ પકડાયા આપણને. આ પ્રકારે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રતિબંધકો છે આપણા સમુદ્રમાં. જોયું છે આ સંસાર સમુદ્રમાં પણ આવા પ્રતિબંધકો છે. કેવા? 3 પ્રકારના પ્રતિબંધકો. કયા છે? સંચિત, આગામી, પ્રારબ્ધ લક્ષણાની, કર્માણીઓ બંધનાની. તે રીતે વિરાટ રૂપી સંસાર સમુદ્રમાં આ સંચિત કર્મ, આગામી કર્મ, પ્રારબ્ધ કર્મ. આ સંચિત કર્મ પાર ના જવા દે. આ દેહ છોડ્યો, આગળ ચાલો ભાઈ સંસાર સમુદ્ર પાર જતા રહી, તરત પકડે. આ કર્મ રૂપી છાયા છે, પકડે વળી પાછા નવા દેહમાં પાડે. આગામી કર્મ પેલા પણ કરવાના. આગામી કર્મ અનેક પ્રકારના વમણ એવા છે. અને તેથી આગામી કર્મ એટલે જે કર્મ ક્રિયમાણ કર્મ, અત્યારે જે કર્મ કરીએ છીએ તે પણ નવા પ્રકારના ફળ ઉત્પન્ન કરીને વળી પાછા આપણે રોકી પાડે. ચાલો ત્યારે આપણે અમને છૂટા થઈ ગયું, નીકળી ગયું નહીં. આ પ્રારબ્ધ કર્મ છે એ પકડીને બરોબર આપણને આ બધા પ્રકારના ભોગ જે છે એ ભોગનો ઉપયોગ કરવાની ફરજ પાડે. એટલે કે કર્મ બંધન. તો રાગ દ્વેષની જાળમાં ફસાયેલો અને કર્મ રૂપે બંધન વાળો. વગાદી ધાતુ દુર્ગંધ. એટલે સમુદ્રમાં ઘણી બધી દુર્ગંધ આવે. સમુદ્રની અંદર ઘણી બધી વસ્તુઓ પડેલી હોય, દુર્ગંધ ઘણી આવે. તેમાં સંસાર સમુદ્રમાં દુર્ગંધ ઘણી છે. વગાદી ધાતુ દુર્ગંધ. આ દેહમાં આ ત્વગ વગેરે જે 6 ધાતુ કહેવામાં આવે એ બધાને કારણે ઘણી દુર્ગંધ છે.
એટલે સમુદ્રમાં હોઈએ, ડૂબકા ખાતા હોઈએ ને પાછા માછલાઓ કરડી જતા હોય, અનેક મોજાઓનું આક્રમણ થતું હોય, તે દુર્ગંધ પાછી આપણે ત્રાસ જન્માવના એમાં. માછલી વગેરે દુર્ગંધ બહુ આવે ત્યાં સમુદ્રની અંદર. તો અન્ન દોષાણામ, આ જે 6 ધાતુઓ શરીરની છે એ પેલા અન્નને કારણે છે. અન્નમાં જે દોષ હોય એ બધા દોષા ધાતુઓમાં હોય. શરીર ખરેખર તો આપણું એકદમ સરસ હોય તો કઈ દુર્ગંધ ના આવી જોઈએ, ના આવે. પણ જે બધા અનેક દોષ રહેલા છે શરીરના પર, જે અન્ન લેતા હોઈએ તેમાં આ કામ ક્રોધ વગેરે અનેક દોષ રહેલા છે, એને કારણે આ સંસારની અંદર અનેક પ્રકારની દુર્ગંધ. અન્ન દોષાણામ વિરાટ સમષ્ટિ શરીરે સંબંધો વ્યષ્ટિ દ્વારા બોધ્ય. ટૂંકમાં સમષ્ટિમાં દુર્ગંધ ક્યાંથી આવે? દરેક વ્યષ્ટિમાં દુર્ગંધ છે. આ દેહમાં માટે સમજી લેવાનું એ દ્વારા આ સમષ્ટિમાં દુર્ગંધ છે. ન તો સાક્ષાત તો વિરાટ છે, એમાં સાક્ષાત દુર્ગંધ ના આવી જોઈએ. અન્યથા ન હરિ દેવાન પાપમ ગચ્છતિ શ્રુતિ વિરોધા. દેવતાઓને ક્યારેય પાપ સ્પર્શતું નથી તો દુર્ગંધ પાપની હોય છે. એટલે ભગવદ્ ગીતામાં ભાષ્યકારે કહ્યું પુણ્યગંધ પૃથ્વ્યામ છે. પૃથ્વીમાં હું પુણ્ય ગંધ છું, સુગંધ છું. ભગવાન કે પૃથ્વીમાં એની સુગંધ હું છું, તો મારા પૃથ્વીમાં દુર્ગંધ કોણ છે? તો આ સુગંધ આ પ્રાણીઓના અવિદ્યા, કામ, કર્મ વગેરે સંપર્કને કારણે વિકૃત થઈને દુર્ગંધ બની જાય. તો વિરાટ શરીરની અંદર એવું નથી માટે ત્યાં દુર્ગંધ ના હોય. પણ જ્યારે સમસ્યા વગર અવિદ્યા, કામ, કર્મ આવી ગયું અને ત્યારે અનેક પ્રકારની દુર્ગંધ છે. મૂત્ર મળ સંશય, અનેક પ્રકારની અશુદ્ધિઓ, અપવિત્ર વસ્તુઓ પણ હોય સમુદ્રમાં. તેમાં દેહની અંદર પણ નિષ્ઠા મળમૂત્રનો આશ્રય છે. એવો આ જે દેહ છે આ સંસાર સમુદ્ર છે. આ રીતે 3 શ્લોકોમાં આ સંસાર સમુદ્રનું વર્ણન થયું. દેવતાઓ જન્મ્યા ઉત્પન્નો થયા, પણ સિદ્ધા જ વિરાટરૂપી સંસાર સમુદ્રની અંદર વિચારો પડ્યા, આવી પડ્યા. તો હવે પછીના શ્લોકમાં કહે છે એતસ્મિન પતિતા એતાઃ વારાધ્યા સર્વદેવતાઃ ક્ષુત્પિપાસા પરિશ્રાંતાઃ जनकं स्वमथा ब्रुवन्. कथा आगे चाले છે. एतस्मिन् पतिताः एताः वागाद्याः सर्वदेवताः. वागाद्याः सर्वदेवताः. તમને યાદ હોય તો સૌથી પહેલું જે છિદ્ર પ્રગટ થયું કયું છે? મુખ પ્રગટ થયું, એમાં વાણી પ્રગટ થઈ, એમાં અગ્નિદેવતા પ્રગટ થયા. આદિ એટલે વાણીથી પ્રારંભ થનારા, કે અગ્નિદેવતાથી પ્રારંભ થનારા બધા દેવતાઓ હતા. વાઘ એટલે અગ્નિદેવતા, એનું અધિષ્ઠાન દેવતા અગ્નિદેવતા, એનાથી વાણીના બધા દેવતાઓ છે. એતસ્મિન પતિતાઃ, આ દેવતાઓ બધા આ સમુદ્રમાં પડ્યા. એટલે કે સંસાર સમુદ્રમાં જન્મ્યા ત્યારથી સંસાર સમુદ્રમાં જ પડ્યા. ટૂંકમાં સંસારમાં જ જન્મીએ છીએ. અને એવું નથી કે જન્મ્યા પછી સંસારમાં પડીએ છીએ, પણ સંસારમાં સંસારી થઈને જ આવતા હોય છે. ક્ષુત્પિપાસા પરિશ્રાંતા, આ ભૂખ અને તરસ વિચારો અત્યંત પરિશ્રાંત થયેલા છે, ખૂબ જ અકળાયેલા છે, દુઃખી છે. કે છે ઈશ્વરે વિરાટ શરીરે સૃષ્ટાભ્યામ અશનાદપાસાભ્યામ તદંશત્વેન જ્ઞાનઃ. તો ઈશ્વરે આ વિરાટ શરીર તો સર્જ્યું, જોડે ભૂખ અને તરસ પણ સર્જી. નિર્વિરાટ શરીર સર્જ્યું હોય અને બધા ગોલક કરણ આ દેવતાઓ સર્જ્યા હોત તો વાંધો, પણ જોડે ભગવાને ભૂખ અને તરસ પણ સર્જી. આ ભૂખ અને તરસ જે છે એ સંસારનું ઉપલક્ષણ છે, સંસારનું સૂચક છે. એટલે બીજાના દેવતાઓ ભૂખ અને તરસથી પીડાવા માંડ્યા. તદ અંશત્વેન જ્ઞાનઃ. यथा मानुष शरीरे क्षुत पिपासोदे सर्वेन्द्रियाणि व्याकुलानि भवन्ति तद्वत् इत्यर्थः. જેવી રીતે આ મનુષ્ય દેહની અંદર પણ
જ્યારે ભૂખ અને તરસ છે એ ભૂખ તરસ લાગવા માટે બધી ઇન્દ્રિયો કેવી વ્યાકુળ થઈ જાય છે, બધી ઇન્દ્રિયો આખું વ્યાકુળ થઈ જાય, કસો થઈ જાય, લાલ થઈ જાય, માણસ બ્લડ પ્રેશર ઘટી જાય, વધી જાય, પડી જાય. દરેકનો રિસ્પોન્સ આ ભૂખ લાગે ને તરસ લાગે શું થાય એ વસ્તુ દરેક જુદી જુદી હોય. કોઈ લાલ કેવો થઈ જાય તો પરસેવા માંડે, કોઈ હટાઈ જાય, જાય થાય ઓછી વસ્તુ. ધીરે રીતે આપણા દેહમાં આ ભૂખ અને તરસ આવે કેવી કારણ થાય છે, કેવી વ્યાકુળતા થાય છે. તેવી રીતે આ વિરાટ દેહની અંદર પણ ભૂખ અને તરસ હોવાના કારણે આ દેહ વ્યાકુળ થઈ ગયા. શુદ્ધ પિપાસા પરિશ્રાંતા, ભૂખ તરસથી વ્યાકુળ થયેલા દેવતાઓ. જનકમ સ્વમ અથ અબ્રુવન, સ્વમ જનકમ અબ્રુવન एतादृशाश्च देवाः विराट शरीर तरणक्षमम अन्नम अपश्यन्त. શું છે કે આ દેવતા અત્યારે વિરાટ શરીરના છે. વિરાટ શરીર કેટલું જોયું ને અને અનંતનો વિસ્તાર છે. તો વિચાર કરો કે એવા વિરાટ શરીરને સંતુષ્ટ કરવા માટે કેટલું અન્ન જળ જોઈએ. આ એક દેહને તૃપ્ત કરવા માટે અન્ન જળ જોઈતું હોય. તો વિચાર કરો આનંદજનો વિસ્તાર છે એવા વિરાટ શરીરને સંતુષ્ટ કરવા માટે કેટલું અન્ન જળ જોઈએ. આ દેવતાઓ નજર ગઈ ત્યાં ભૂખ તરફ छिपाવેલું છે ને. તો કહે છે કે વિરાટ શરીર કર્માક્ષમ અન્નપાન પસંદ. પણ વિરાટ શરીરને તૃપ્તિ આપે એટલું જ અન્ન ને પાન ને જળ દેખાયનું દેવતાઓને છે. અચ્છા તેથી સ્વમ જનકમ ઈશ્વરમ અબ્રુવન, માટે આ દેવતાઓએ પોતાના પિતા ઈશ્વર છે એને કહ્યું. આગળ કહે અયમ સર્વાત્મકો વિરાજો ભવતા કૃતઃ નૈતસ્માત વ્યતિરિક્તં ભોઃ अन्नं पानं च दृश्यते न भोक्तव्यं न पातव्यम् अस्माकमिह दृश्यते ततोऽन्यं भगवन् देहम् सुजास्मभ्यं हिताय वै यत्र स्थिता वयं स्याम अन्नपानस्य भागिनः. તો દેવતાઓએ આજુબાજુ જયારે જોયું, નિરીક્ષણ કર્યું કે આ વિરાટ રહેલા અમને સંતુષ્ટ તૃપ્તિ આપે એવું અન્ન અને જળ ક્યાંય દેખાતું નથી. કેટલું જોઈએ? હાથીને ખાવા કેટલું જોઈએ? આપણને ખાવા માટે આટલું જોયું તો હાથીને ખાવા કેટલું જોઈએ? તો હવે જો હાથીઓને ખાવા કેટલું જોઈએ? તો એટલે દેવતાઓ ભગવાનને કહેવા લાગ્યા અયમ સર્વાત્મક દેહો વિરાજો ભવતાકૃત હૈ. કે ભગવાન આપે આ વિરાટનું સર્જન કર્યું. નૈતસ્માદ વિરેક્તમ ભોઃ અન્નમ પાનમ ચ દૃશ્યતે. એવું છે ને કે વિરાટ શરીર બધું સમાઈ ગયું. એવું કશું જ નથી જેનો સમાવેશ વિરાટ શરીરમાં ન થાય. હવે અન્ન અને જળ છે તો આ શરીરથી જુદા હોવા જોઈએ. તો અનાજ આ શરીરને તો ખાઈ ના શકો. અનાજ કેવું હોય? આ શરીર કરતા જુદું. પાણીમાં કેવું હોય? શરીર કરતા જુદું. તો શરીર કરતા જુદું અન્ન ને જળ હોય તો આપણે ખાઈ શકીએ, પી શકીએ અને આપણી ભૂખ તરફ છુપાવી શકીએ. પરંતુ વિરાટ શરીર કરતા ભિન્ન તો વિષાય નહીં. એટલે દેવતાઓ કહે છે કે ભગવાન આપણે વિરાટ દેહનું સર્જન કર્યું, સમષ્ટિ દેહનું સર્જન કર્યું, પરંતુ એ તસ્માદ વ્યતિરિક્તમ આ વિરાટ શરીર કરતા જુદું નૈતસ્માદ વ્યતિરિક્તમ અન્નમ પાનમ ચ દૃશ્યતે. ભગવાન આ દેહ કરતા જુદું
કોઈ અન્ય કે તો દેખાતું નથી. આપણે વિરાટ શરીરનું સર્જન કર્યું, હવે શરીરમાં કંઈ જુદું છે જ નહીં. અન્નપાન તો જે શરીરને જુદું હોવું જોઈએ એવું તો કંઈ છે નહીં. અમે ખાઈ શકીએ, આપણા દેહનો ખાઈ ના શકીએ. ખાવા માટે દેહ કરતાં જુદું રહી જોઈએ, એવું જુદું કશું દેખાતું નથી. એટલે અમે નજર કરીએ ત્યાં અમે ખાઈ શકીએ, પી શકીએ એવું કશું આ શરીર કરતાં જુદું દેખાતું નથી. ન ભોક્તવ્યમ ન પાતવ્યમ અસ્માકમ એ દૃશ્યતે. ભોક્તવ્યમ જેને ખાઈ શકીએ, પાતવ્યમ જેને પી શકીએ એવું કશું અમને અહીંયા આગળ જણાતું નથી. એટલે આટલી કંડિકા ઓપરેશન કઈ એમાંથી કઈ એની અંદર જે બધી વસ્તુ સમાયેલી કથાના રૂપમાં કહે છે. આત્મપુરાણ કથાના રૂપમાં કહે છે કે સંવાદ થયો આ ઈશ્વર અને દેવતા વચ્ચે. એ સંવાદની થોડી પંક્તિઓમાં આપવામાં આવી છે, બાકીની પંક્તિઓ આ બધી ગ્રંથકાર છે પૂરી થાય છે. કે એ લોકોને કેમ દેવતા આમાં તો એટલું જ કહ્યું કે તાહા એને બ્રુવન, ભગવાનને આ દેવતાઓએ કહ્યું આ એમ પ્રજાની ભગવાન અમને રહેવા માટે કોઈ સ્થાન બનાવો. યસ્મિન પ્રતિષ્ઠિતા અન્નમ અદામયથી, જ્યાં રહીને અમે અન્ન એટલે અમારી ભૂખને છુપાવી શકીએ, અન્ન ખાઈ શકીએ, ભોજન કરી શકીએ એવું કોઈ સ્થાન અમારા માટે બનાવો. એનો અર્થ એ થયો કે જે સ્થાન બનેલું છે એ ભોજનને તર્પણ ભોજન માટે કે તરસ છીપવા મળે પર્યાપ્ત નથી. જ્યારે દેવતાઓએ ભગવાનને આ પ્રકારે વિનંતી કરી કે ભગવાન અમારા માટે સ્થાન બનાવો, જ્યાં રહીને અમે અમારી ભૂખ મટાવી શકીએ, તરસ છુપાવી શકીએ એવું કોઈ સ્થાન અમારા માટે બનાવો. એનો અર્થ એ થયો કે દેવતાઓએ વિરાટ શરીરથી બીજા કોઈ સ્થાનની માંગણી કરી. એટલે કે વિરાટ શરીરમાં રહીને અમે ભૂખ અમે સંતોષ કરી શકીએ એમ નથી, કે તરસ છુપાવી શકીએ એમ નથી નક્કી થયું. એટલે એ વસ્તુ આપણી કે હે ભગવાન આપણે વિરાટ દેહનું સર્જન તો કર્યું, પણ આ દેહ કરતા જુદું કોઈ આપણને અન્નપાન તો દેખાતું નથી જેને ભોગ તરસ મટાવી શકે. ન ભોક્તવ્યમ ન પાતવ્યમ અસ્માકમ એ દૃશ્યતે. જે અમે ખાઈ શકીએ, પી શકીએ એવું કશું દેખાતું નથી. તથા અન્યમ ભગવાન દેહમ સૃજ અસ્મભ્યમ હિતાય વૈ. હે ભગવાન તેથી તથા અન્યમ આ વિરાટ દેહ કરતા જુદું દેહમ સૃજ તો બીજા કોઈ દેહનું સર્જન કરો. એટલે કે વ્યષ્ટિ દેહનું સર્જન કરો. આ સમષ્ટિ દેહમાં તો એટલો ખોરાક જોઈએ, એક ગોદાડો ભૂખ છે, ભૂખ તો મટે જ નહીં. મારા વ્યષ્ટિ દેહનું વ્યક્તિગત દેહનું સર્જન કરો, જ્યાં રહીને વ્યક્તિગત દેહને તૃપ્ત કરી શકે એટલું અન્ન મળી રહે, એટલું પાણી મળી રહે. તેથી આ વ્યક્તિગત દેહનું સર્જન કરો. તથા અન્યમ આ વિરાટ શરીર કરતા જુદું, સમષ્ટિ કરતા જુદું અર્થાત આ વ્યષ્ટિ દેહ છે એનું સર્જન કરો. હે ભગવાન દેહમ સૂર્ય અસ્મભ્યમ અમારા માટે, હિતા અસ્મભ્યમ હિતાય વૈ અમારું હિત કરવા માટે, ટૂંકમાં અમે આ ભૂખ તરફની વ્યાકુળતા મુક્ત થવા માટે આ વિરાટની સિવાયનું કોઈ દેહનું સર્જન કરો. અર્થાત કોઈ યોગ્ય વ્યષ્ટિ કે વ્યક્તિગત દેહનું સર્જન કરો જ્યાં રહીને અમે અમારી ભૂખ અને તરફ છુપાવી શકીએ. એટલે કહે છે ટીકાકાર ન ભોક્તવ્યમ અન્યમ દેહમ સ્વલ્પેન તૃપ્યંતમ તર્પયંતમ છે સુજ ઉત્પાદન. બીજો દેહ કેવો જે ઓછા અલ્પ અન્ન અને જળથી સંતુષ્ટ એવો દેહ. એટલે કે વ્યષ્ટિ દેહ જે અલ્પ અન્ન જળથી સંતુષ્ટ થાય એવો દેહનું આપ સર્જન કરો. એ જ વસ્તુ કહે ત્રયવાહુ યત્ર સ્થિતા વયમ શ્યામહિ અન્નપાનસ્ય ભાગિનઃ. એ વ્યષ્ટિ અર્થાત નાનકડા દેહમાં રહીને અમે અન્ન અને જળ મેળવી શકીએ અને તો અમે અમારી જાતને તૃપ્ત કરી શકીએ એવો નાનકડો દેહ બનાવો. તો આજે કંડિકા આપણે વાંચી એને આ સમજાતી આ શ્લોકમાં હવે આગળ કહે છે. ઉપનિષદમાં 32મા પાના પર કહે છે ताभ्यः राम आनयत ताः
वै नः अयमलमिति ताभ्यः अश्वम् आनयत ताः अब्रुवन् वै नः अयम् अलमिति। ચાલો પિતાજી પિતા છે ને, સંતાનોની માંગણી કરે, માંગણી પૂરી કરવા માટે તરત જ પિતા ભગવાને તાભ્ય એમને માટે, એમનું હિત કરવા માટે, એમની ઈચ્છા પૂરી કરવા માટે, એમને સંતુષ્ટ કરવા માટે, એમને સુખી કરવા માટે ગામ આને તો ગાયનું શરીર આણ્યું એટલે કે સર્જ્યું, આને એટલે ગાયનું શરીર લઈ આવે તો ગાયનું શરીર સર્જ્યું. તાહા ભ્રુવન આ દેવતાઓ ગાયનું દેહ જોયો તો બોલ્યા નવઈ ન અયમલમિતિ કે ભગવાન અમારા માટે આ દેહ પર્યાપ્ત નથી, આ દેહ સંતોષકારક નથી. ટૂંકમાં આ દેહમાં રહીને અમે અમારી બધી ઈચ્છાઓ પૂરી નહીં કરી શકીએ. દેવતાઓ કહે છે કે અમારા બધા પ્રકારની વિપાસા પૂરી કરવા માટે આ દેહ પર્યાપ્ત નથી. બીજા કોઈ સારા દેહ રચના કરવા તાભ્ય અશ્વમ આનયત તેમને માટે ભગવાને અશ્વ અર્થાત ઘોડાના દેહનું સર્જન કર્યું. તાહ અબ્રુવન આ દેવતાઓએ ભગવાનને કહ્યું નવઈ નવય મળેલી તો કહે આ ઘોડાનો દેહ છે પણ અમારી બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે પર્યાપ્ત નથી. આ બધા દેહ સર્જ્યા બાળકોને દેખાડ્યા કે લો આ રમો આને એમ કરતા કરતા દેવતાઓએ આ બધા દેહ જે છે એ બધા દેહનો નિષેધ કરી નાખ્યો. તો એ સમજાવે છે ઇત્યુક્તે સહિ ગો દેહમ ચકાર જનકો વિભુઃ ન તસ્મિન પ્રીતિરે તેષાં બોધનાદ્ય દર્શનાत्. ઇત્યુક્તે આ પ્રકારે જયારે કહેવામાં આવે ભગવાનને દેવતા વડે સહી ગોદેહમ ચકાર સહી જનકો વિભુઃ ગોદેહમ ચકાર એ સર્વવ્યાપી પરમાત્મા જે બધાનો પિતા છે એમણે ગાયના દેહનું સર્જન કર્યું. તો આ જે કંડિકામાંથી એને 3 શ્લોકમાં સમજાવે છે. ન તસ્મિન પ્રીતિ એતેષામ અભૂત પરંતુ આ ગાયના દેહમાં આ દેવતાનો પ્રીતિ ના થાય, સંતોષ ના થાય. ગોદેહમ દૃષ્ટ્વા પ્રીતિ અભાવે હેતુ આ ગાયના દેહને જોઈને દેવતાઓનો સંતોષ ન થયો એનું શું કારણ? અન્નાદિ અદર્શનાत् કારણ કે અન્નાદિ અદર્શનાत् આવડે બહુ વિચિત્ર વિલક્ષણ વસ્તુ છે. અન્ન વગેરેના શું અન્નાદિ અદર્શનાत् અન્ન વગેરે એનું જોયું નહીં માટે. પણ અન્નાદિ નો અર્થ શું કરે છે તો ટીકા કહે છે કારણ કે અન્ન વગેરે ના જો પર્યાપ્ત નથી, કારણ કે એ તો અન્ન તો સર્જવાનું બાકી છે. એ ગાયને તકલીફ શું છે? ત્યાં બેસીને આરામ ખાઓ પીઓ, આખો દડો ખાવાનું મળશે તો વધારે મળશે. તમે જુઓ કે આ બધા જીવ જંતુ આખો ખાધા જ કરતા હોય, પક્ષીઓ ચર્યા જ કરતા હોય, પણ મોર જ્યાં જવું ત્યાં ગાય બધું ખાધા જ કરે સતત. બિચારાનું પેટ નહીં ભરાતો ગમે તો પણ જાય આખો દિવસ ખાવાનું જ હોય. મનુષ્ય આખો ખાખરા મરી જ જાય એને એટલે તો ખાવું હોય તો ના ખવાય. એટલે એવું છે કે ખાવાનું ના હોય માટે એમને ગાયના શરીર માટે અસંતોષ છે. તો અન્નાદિ આ દર્શનમાં અન્નાદિનું દર્શન ન થવાને કારણે અન્નાદિ શું વસ્તુ છે તો કે છે અન્નમ આદિ કારણ. અન્નમ જેનો આદિ છે એનું કારણ છે બુદ્ધિ કર્મ છે સપ્તાન્ન બ્રાહ્મણે પ્રોક્તમ. અન્નમ આદિ નથી, અન્નમનો જે આદિ છે અન્નનું જે કારણ છે કોણ? બુદ્ધિ અને કર્મ. આ અન્ન સર્જાય છે જગતની અંદર એ સર્જનાર કોણ છે? પહેલા આપણા મનમાં વિચાર જન્મે, બુદ્ધિથી જ્ઞાન હોવું જોઈએ કે અન્નનું સર્જન કેમ કરવું, અને એ જ્ઞાનના અને અનુરૂપ કર્મ થવું જોઈએ તો પછી અન્ન સર્જાય. અન્ન જયારે ખેડૂત પણ ખેતી કરે ત્યારે
એટલે અન્ન જે છે પાક એમને થઈ જતો નથી, ફસલ એમને ના આવે. પહેલા કે બુદ્ધિ હોવી જોઈએ ખેડૂતમાં, કે બુદ્ધિ વિચાર કરે કેવી રીતે સર્જન કરવું અને કર્મ કરવું પડે. ટૂંકમાં અન્નમ આદિ એટલે કહે છે અન્નસ્ય આદિ સુવચમ, અન્નમાદિ એટલે અન્નસ્ય આદિ કારણ, અન્નનું કારણ છે ન લઈએ. આદિ એટલે કારણ, અન્નાદિ તો અન્નાદિ એટલે અન્ન વગેરે નહીં, આદિ એટલે કારણ. તો અન્નનું કારણ અન્નસ્ય આદિ યથા આ તો અન્નમ આદિ કારણ એટલે યથાશ્રુતે કારણસ્ય સ્થિતિ કારણ કાર્યથી અન્નમ આદિ કાર્યમ, અન્ન જેનું કાર્ય છે તે આ બુદ્ધિ અને કર્મ જે છે એનું અન્ન દેખાયું નહીં. ટૂંકમાં ગાયના શરીરની અંદર બુદ્ધિ વિવેક બુદ્ધિ નથી અને કર્મ કરવાની ક્ષમતા નથી. ગાયનું શરીર કેમ દેવતાનું ના કરે? ગાય એક જ જળવાથી ખાય ને ઘોડો બે જળવાથી ખાય, એવી રીતે પણ ઘોડો ગાય કરતા ઊંચો કહેવાય. એ જુદી વસ્તુ ઉત્ક્રાંતિના સંદર્ભમાં. પરંતુ અહીં ગ્રંથ ગાય ગઈ ગાયના શરીરમાં અમને શું કઈ વાંધો વસકો પડે? તો એટલા જ માટે કે ગાયના શરીરમાં બુદ્ધિ નથી, વિવેક બુદ્ધિ નથી અને કર્મ કરવાની ક્ષમતા નથી. ફ્રી વિલ, સ્વતંત્ર નિર્ણય શક્ય નથી. ગાય છે એટલે પશુઓનો આ દેહ છે એ તો માત્ર સ્વભાવ પ્રમાણે ચાલતો હોય. અંતેથી આહાર નિદ્રા ભય મૈથુન આજે આવેલો છે એ તૃપ્ત કરવાથી વધારે કઈ ના કરી શકે. એમને બુદ્ધિ છે એવું નહીં. કેટલી બુદ્ધિ? આહાર નિદ્રા ભય અને મૈથુન આ ચાર આવેલો છે એ આવેલો કેમ સંતુષ્ટ થવા એટલી બુદ્ધિ છે. કર્મ પણ કરે એ આવેલોને સંતુષ્ટ કરવા માટે જે કર્મ કરવું બધું કરે છે. ગાય ક્યાંય જાય? ઘાસ ખાવા માટે બહુ ખાવા ગમે ત્યાં જાય, ગમે ત્યાં જાય. જે જગ્યાએ અંદર બધું પહોંચી જાય કરે એવી જાતનું તો એનો અક્કલ આપવામાં આવે. તો એટલે જરાય બુદ્ધિ નથી અને કોઈ કર્મ જેવું નથી, પણ સ્વતંત્ર નિર્ણય શક્તિ નથી. એટલે ઉત્ક્રાંતિ ગાયમાં એવો અસંતોષ નથી કે હું છું એને કરતા જરા વધારે પણ મુક્ત પણ આવી જાતની બુદ્ધિ નથી. અને એવું કદાચ મુક્ત ગાયને બનવું પણ હોય તો પણ એ વૈદિક કર્મ વગેરે કર્મ કરીને પોતાનું કલ્યાણ કરી શકે એવી કોઈ ક્ષમતા નથી. સપ્તાન્ન બ્રાહ્મણે પ્રોક્તમ, આ તો બૃહદારણ્યકો પણ વાત કરવામાં આવી. યત સપ્તાન્ન મેધા તપસા અજનય પિતા, એટલે કે પિતાએ મેધા અને તપસા, મેધાથી અને તપસ્થી, મેધયા તપસા જાય, મેધા અને તપશ્ચર્યાથી આ 7 અન્નની રચના કરી. ટૂંકમાં પિતા એટલે કે આ જીવાત્મા અધિકારી મનુષ્ય, વૈદિક કર્મ કરવાનો અધિકાર ધરાવનાર મનુષ્ય મેધયા તપસા. મેધા એટલે ઉપાસના, તપસ એટલે કર્મ. તો કે વૈદિક કર્મ ઉપાસના કરી એના પરિણામે જગત સર્જાય. આ જગતમાં 7 પ્રકારનું અન્ન છે. એક અન્ન છે એ બધા પ્રાણીઓ માટે સમાન છે. બધા પ્રાણીઓ માટે છે જેને આપણે અવ્રીહીય એટલે કે આ ડાંગર જુવાર વગેરે અન્ન છે એ બધા પ્રાણીઓ માટે છે. 2 અન્ન છે એ દેવતાઓ માટે સર્જાય, હુતમ પ્રહુતમ છે. તો જે આહુતિ આપવામાં આવે, જે બલિ આપવામાં આવે એ 2 પ્રકારનું અન્ન દેવતાઓ માટે સર્જાય. એક એમણે પશુઓ માટે સર્જ્યું, દૂધ જે છે એમને પશુઓ માટે સર્જ્યું. અને 3 પ્રકાર અન્ન છે પોતાના માટે સર્જ્યા, મન વાણી અને પ્રાણ. આ 3 અન્ન પોતાના માટે સર્જ્યા. આ પ્રકારે બૃહદારણ્યક ઉપનિષદમાં વર્ણન આવે છે કેવી રીતે જીવાત્મા પોતે કર્મ ઉપાસના દ્વારા કેવી રીતે જગતનું સર્જન કરતો હોય છે. ટૂંકમાં આપણે બધા જ આ જગતના સર્જન માટે જવાબદાર છે. તો કઈ જગત છે એ જગત બધા જ જીવાત્માઓના બધા જ કર્મના પરિણામે જન્મેલું છે. તો આપણે શું કરીએ છીએ? 2 વસ્તુ કરીએ. મનના સ્તરે આપણે ભાવનાઓ કરીએ, કે ધ્યાન કરીએ, કે વિચાર કરીએ, અને ઇન્દ્રિયોના સ્તરે કર્મ કરીએ. આ બંને વસ્તુની અસર થતી હોય. અને એની ઉપાસના કરીએ, દેવતાનું ધ્યાન કરીએ, એ માનસ કર્મ છે એની પણ અસર થાય. અને ઇન્દ્રિયોના સ્તરે બીજું જે કર્મ કરીએ, ઇષ્ટાપૂર્ત કર્મ કરીએ, વૈદિક કર્મ કરીએ, સેવાનું કર્મ કરીએ, પુણ્ય પાપ બધું કરીએ,
એ કર્મ. તો માનસ કર્મ અને મનસા વચસા કર્મ, મનથી, વાણીથી અને શરીરથી, દેહથી જે કર્મ થતા હોય એ બધા કર્મના પરિણામે આ જગત બનેલું છે. તો મનથી જે કર્મ થાય એનું ઉપાસના કહેવામાં આવી અને વાણી દેહથી થાય એને કર્મ કહેવામાં આવ્યું. તો પિતાએ આ 7 પ્રકારના અન્નનું સર્જન કર્યું. કહેવાનો ભાવ એ છે કે અન્નનું સર્જન ક્યારે થાય છે? મેધયા તપસા, મેધાથી એટલે કે વિચારથી, તપસ્થી એટલે કર્મથી. તો વિચાર કરવા માટે બુદ્ધિ જોઈએ અને તપસ્ય માટે, કર્મ માટે આપણે ઇન્દ્રિય જોઈએ, હાથ પગ વાણી વગેરે ઇન્દ્રિય જોઈએ. તો આ દેવતાઓએ બરોબર ગાયના દેહને તપાસો, એમના વસ્તુ ના હોય, બુદ્ધિ ના હોય, એટલે કે ફ્રી વિલ ના હોય, સ્વતંત્ર નિર્ણય શક્તિ ના હોય, જેનાથી પોતાનું કલ્યાણ કરે એવી યોજના કરી શકે. હાથ પગ વગેરે એમને ઇન્દ્રિયો ના જણાવે, વાણી જેનાથી એ લોકો કર્મ કરી શકે, હાથ વગેરે વાણી. એટલે ટૂંકમાં એમને આ દેવતાઓને સંતોષ ના થયો. ગવાદી શરીરે પૂર્વકૃતમ એવો ભજ્યતે. દેવતાઓ જોઈ છે કે ગાય વગેરે શરીર છે, ટૂંકમાં મનુષ્ય સિવાયના જેટલા રહે છે બધામાં પૂર્વકૃતમ ભજ્યતે. પહેલા કરેલા કર્મનો માત્ર ભોગ કરવામાં આવે, ટૂંકમાં ત્યાં માત્ર ભોક્તૃત્વ હોય. એક મનુષ્ય એવી ઉપાધિ છે જેમાં કર્તૃત્વ છે. કર્તૃત્વ કોને કહેવાય? સ્વતંત્ર રીતે કર્મ કરવામાં આવે, ઈરાદાપૂર્વક કર્મ કરવામાં આવે, ફ્રી મેડિટેટેડ એક્શન. જેની પાછળ વિચાર થયેલો છે એ પ્રકારનું ઈરાદાપૂર્વકનું કર્મ, માત્ર આવેગથી પ્રેરાય કે યાંત્રિક જે કર્મ થાય એને આપણે કર્તૃત્વ નથી કહેતા. તો એ જ જોવા જઈએ તો દેહના કર્મની ચેષ્ટા એને કર્મ નથી કહેવાતું. એ તો જગતના બધા પ્રાણીઓ કરતા જ છે. પણ કર્મ કોને કહેવાય? જે કર્તૃત્વ બુદ્ધિ, હું કર્મ કરું અભિમાન, અને એની કર્મની યોજના થતી હોય, કર્મ કરવા પાછળ પ્રયોજન હોય, પુરુષાર્થ હોય. મનુષ્ય કર્મ કરે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, કોઈ પ્રકારનો પુરુષાર્થ, કોઈ વિશેષ જે પ્રયોજન છે એ પ્રયોજન ધ્યાનમાં રાખીને કર્મ કરતા હોય. પોતે છે કરતા વધારે સુખી બનવા માંગતા હોય, પોતે છે કરતા વધારે મહાન બનવા માંગતા હોય, પોતે બંધનમાં છે મુક્ત થવા માંગતા હોય, દુઃખી છે સુખી થવા માંગતા હોય, સુખી છે વધારે સુખી થવા માંગતા હોય, મહાન છે વધારે મહાન બનવા માંગતા હોય. આ પ્રકારની અભિલાષા, આ પ્રકારની કામના આ બીજા દેહોમાં છે. ધર્માવૃત્તો ભૂતેષુ કામોસુ નરદર્શક. ચાલો પેલી ખાવા પીવાની કામના છે, પરંતુ પોતાની જાતની ઉન્નતિ કરવાની, મુક્ત કરવાની, ઉત્ક્રાંત કરવાની એવી કામના એક માત્ર મનુષ્યમાં છે. અંગ્રેજી એમ્બિશન, અભિલાષા, મહત્વાકાંક્ષા. કોઈ ગાયને મહત્વાકાંક્ષા કે ચાલો હું ભેંસ કરતા મોટી બનું, વધારે દૂધ આપું, મહેનત કરું, ત્યાં ખાઈ પીને વધારે કરું, જેથી લોકોને વધારે દૂધ આપવું, તેમ જણાય બીજી બધી ગાયો કરતા વિશેષ તરીકે એમ કહીને મને બધા કરતા વધારે સન્માન પ્રાપ્ત, એવી કઈ મહત્વાકાંક્ષા ગાય જે થાય ખબર ચિંતા જ નથી. એટલે તું દૂધ આપતી હોય ખાને બરોબર, કઈ ચિંતા નથી. પેલી વધારે દૂધ આપે ઓછી આપું, એનું નથી થતું કે પેલી વધારે આપે હું ઓછી આપું, એવું કશું નહીં. પેલી વધારે ઘાસ આપે મને ના આપે, પેલી પૂજા મારી ના કરી, ચડતા. એટલે આવી જાતની સેન્સિટિવિટી જ નથી. વસ્તુ જેની એક પ્રકાર આ પ્રકારની સંવેદનશીલતા આવે પછી આપણે મુક્ત થવાનું. આ પછી સંવેદનશીલતા આવે તમારે સંસાર, બીજા તુલના કરવી અને પોતાની વડે નિર્ણય બાંધવો અને લઘુતા કરવી, ગુરુતા કરવી, સેવવી, આ સંસાર છે. પણ સંસાર હોય તો મુક્ત થવાય. આ સંસારની સંભાવના બધી છે પશુઓમાં, એમ નથી કે સંસાર નથી, પણ એમનામાં એમની બુદ્ધિમાં વિકાસ થયો નથી કે આ બધી વસ્તુ એ લોકો સમજી શકે, કે આ બધી વસ્તુ એ લોકો અનુભવશે. માણસમાં એ પ્રકારનો બુદ્ધિનો વિકાસ થયો છે, એટલે કે આ બધી વસ્તુઓ છે, આ સમાનતા છે, ઉતરતાપણું, ચડિયાપણું છે, બંધન છે, એ બધાની સભાનતા જ એમના. જેમ બાળકની અંદર આ બધું ના હોય તે જ્યારે મનુષ્યમાં છે એટલા જ માટે મુક્ત થવાનું. તો પુરુષાર્થ કરી શકે.
તો શાસ્ત્રના આદેશ પ્રમાણે કે શાસ્ત્રના માર્ગદર્શન પ્રમાણે મનુષ્ય પોતે આચરણ કરી શકે અને એટલે પોતાની જાતનું કલ્યાણ કરી શકે. એટલે કહ્યું અસ્મભ્યમ હિતાય વૈ, અમારું કલ્યાણ થાય એ પ્રકારનું દેહનું આચરણ કરો. ભૂખ તરફ छिपाવે છે કે પણ દેવગણ માત્ર ભૂખને તરત જ छिपाવવાનો સંતોષ નથી. ભૂખ તરફ તો ઉપલક્ષણ છે. ભૂખ તરફ એટલે અમારા મનની પણ ભૂખ છે. એ બધી ભૂખ छिपाવી શકાય એ પ્રકારના દેહનું સર્જન કરાવો. ગાય વગેરે શરીરમાં તો પૂર્વ કરેલા જે કર્મ છે એનું ફળ માત્ર ભોગવવાનું રહે તો નવું કર્મ આપણે કરી નાખીએ. ન તો નૂતન બુદ્ધિ કર્મ સંપાદન શક્ય એટલે પ્રસિદ્ધમ. પણ નવા કર્મ નવી ઉપાસના આપણે કરી શકીએ એવી જાતનું ગાયના શરીર બનાવવા બધા જ જાણે છે. એટલે કે આવું નહીં, આ પૂરતું નથી. તો આગળ પુનઃસુતાનાં પ્રીત્યર્થં દેવો સ્વમુદપાદયત તત્રાપિ ના ભવત પ્રીતિઃ હસ્તાદીનામભાવતઃ. પુનઃસુતાનાં પ્રીત્યર્થં, પોતાના સંતાનોને ખુશ કરવા માટે દેવ અશ્વ ઉત્પાદયત, એ દેવતા અર્થાત પરમાત્માએ અશ્વ ઉત્પન્ન કર્યો, ઘોડાનો દેવ ઉત્પન્ન કર્યો. બોલો તો ઘોડો ગાય કરતા ચડિયાતો છે, બંને જડવાથી ખાઈ શકતો હોય છે. તત્રાપી ન અવત પ્રીતિ, પણ દેવતાઓને આ ઘોડાના દેહમાં સંતોષ ન થયો. એનું કારણ છે હસ્તાદીના અભાવ, કે અન્નાદના દેખ, અન્નાદી એટલે કે બુદ્ધિ કર્મ વગેરેના દેખાવ ગાયના દેહ એ પણ અમાય નથી. એ ઉપરાંત એ ત્યાં થોડુંક કયું અહીં બીજું કહે હસ્તાદીના અભાવત આંતરબાહ્ય જ્ઞાન કર્મ સાધના ગ્રહ. તો જ્ઞાન કર્મ સાધના જેનાથી આપણે ઉપાસના કરી શકીએ, જેનાથી કર્મ કરી શકીએ એવા સાધન જોઈએ. ઉપાસના કરવા માટે મન જોઈએ, કર્મ કરવા માટે વાણી જોઈએ, હાથ જોઈએ. તો ઘોડામાં વાણી પણ નથી, હાથ પણ નથી, કોઈ નવું કર્મ ના કરી શકે. હાથ મહત્વની વસ્તુ છે, નવા કર્મ કરી શકીએ, પુરુષાર્થ કરી શકીએ. તો ગાયમાં, ઘોડામાં, આ બધા પશુઓના દેહમાં આવી કોઈ ક્ષમતા નથી. તદુપરાંત આપણે કહ્યું તે પ્રમાણે એમાં બુદ્ધિ નથી, તો માત્ર પોતાના આવેગોને સંતોષવા પૂરતી છે. પરંતુ ઉત્ક્રાંતિ માટે પોતાનું કલ્યાણ કરવા માટે વિચાર કરી શકે, વિવિધ યોજનાઓ કરી શકે, ધ્યાન કરી શકે, ઉપાસના કરી શકે એ પ્રકારની કોઈ ક્ષમતા નથી. એવું કદાચ થાય તો પણ એ પ્રકારના વિચારોને અમલ લાવી શકે એ માટેના હાથ વગેરે પણ નથી. ટૂંકમાં કર્મ કરવા માટે જે બાહ્યેન્દ્રિય જોઈએ, કર્મેન્દ્રિય જોઈએ, અંતરિન્દ્રિય જોઈએ, અંતઃકરણ જોઈએ, બુદ્ધિ જોઈએ, આવી વસ્તુનો અભાવ આ ઘોડાના દેહમાં પણ દેખાવ. અંતેથી દેવતાઓને આ ઘોડાના દેહ માટે પણ પ્રીતિના સંતોષ ના થયા. એટલે ઉપનિષદમાં આટલું જ કહ્યું, એની અંદર રહેલા વિચારો કેવી સુંદર રીતે એમ કહીને બતાવે છે કે આ મનુષ્ય દેહ તો કેવો મહાન છે. મહતા પુણ્ય પુણ્ય સીધેમ કાયનો સ્વાસ, ખૂબ બધા પુણ્ય ખર્ચીને આપણે આ મનુષ્ય દેહથી નૌકા પ્રાપ્ત કરવી છે. શ્રુતૌ ગવાશ્વ આનયનમ ઉત્પાદન રૂપમ એકોન ચતુર્શીતિ લક્ષ્ય યોનિ ઉત્પાદન ઉપલક્ષણ વ્યાસેન. ગ્રંથકાર કહે છે શ્રુતૌ ગવાશ્વ આનયનમ. શ્રુતિમાં ઇતરે ઉપનિષદમાં આ બે દેહનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો, ગાયનો અને અશ્વનો. ઉપલક્ષણ એ તો પ્રતિનિધિ છે. શેનું પ્રતિનિધિ? એકોન ચતુર્શીતિ લક્ષ્યોની ઉત્પાદન. 84 લાખમાંની એક ઓછી, એક ઓને 84 લાખ યોનિમાં એક ઓછી. કઈ એક ઓછી? મનુષ્ય ઓછી. તો એમ માની સમજી લેવાનું કે આ દેવ, આ પરમાત્માએ 84 લાખ મેં એક ઓછી એટલે 80,99,999 આટલા દેહનું સર્જન કર્યું. તો સમજી લો
એકમાત્ર એટલે છેલ્લું મનુષ્ય દેહનું સર્જન થાય. ઉત્ક્રાંતિમાં સૌથી છે અંતિમ કયું? પગલું મનુષ્ય દેહ. આ મનુષ્ય દેહ છે એ સર્જનહારની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ ઉત્ક્રાંતિમાં ઈશ્વર જે કરવાનું છે એ બધું એને કરી દીધું. મનુષ્ય દેહનું સર્જન કરીને ભગવાને બધું કરી દીધું. બાકીનું મનુષ્ય કરવાનું છે. હવે જે ઉત્ક્રાંતિ કરવાની છે એ ઉત્ક્રાંતિ આ દેહના સ્તરે નથી. હવે ઉત્ક્રાંતિ કરવાની છે એ લાગણીના સ્તરે છે, બુદ્ધિના સ્તરે છે, અધ્યાત્મના સ્તરે છે. અને એ કરવાની જવાબદારી ભગવાન મનુષ્યને સોંપી. એ જવાબદારી પૂરી કરવા માટે જે જોઈએ તે સ્વતંત્ર બુદ્ધિ, સ્વતંત્ર નિર્ણય શક્તિ, જાણવા જ્ઞાન, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ ભગવાન આપે. જ્ઞાન શક્તિ આવી જેથી મનુષ્ય જ્ઞાનના નવા નવા સુમરા અવસર કરી શકે. ઈચ્છા શક્તિ આવી મનુષ્ય એ જ્ઞાનના આધારે નવું સર્જન કરી શકે. ક્રિયા શક્તિ આવી એ સર્જન યોજનાઓ પૂરી કરવા માટેની આવડત માટે ક્રિયા શક્તિ આવી. ભગવાને બધું આપ્યું. તો આ કરીને ભગવાને પોતાની જવાબદારી પૂરી કરી. મનુષ્યને લે ભાઈ આ ભેટ તને આપી, એનો સદુપયોગ શું કરે? હરિજાતનું કલ્યાણ થાય. સદુપયોગ કેમ કરો? અમને શું ખબર પડે? લવ્યા શાસ્ત્ર, શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પૂર્ણ શાસ્ત્રો આપવામાં આવ્યા. આમાં માર્ગદર્શન પ્રમાણે સારા જીવનનું આચરણ કર, કલ્યાણ. એટલે મનુષ્ય દેહ સિવાયની બધી યોગીઓ છે એ બધી 83 લાખ વગેરે આ બધી પરમાત્માનું સર્જન કર્યું એવું આપણે સમજી લેવાનું. ગાય અને ઘોડો એ બેનો તો માત્ર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો. આ બધી યોગનું સર્જન કર્યું સમજી લેવાનું. एवं सुतानाम प्रीत्यर्थम देव असु उदपादय एवं એટલે બીજા શ્લોકમાં કહે છે 103 શ્લોકમાં एवं नाना विधान देहान तदर्थम ससृजे प्रभु न च तेषाम भूत प्रीतिः मानुषं सोऽसृजत् ततः एवं नानाविधान देहान तदर्थम ससृजे प्रभु. आ प्रकारे तदर्थम आ देवताओं खुश કરવા માટે પ્રભુ નાનાવિધાન દેહાન સસૃજે અનેક પ્રકારના ભિન્ન પ્રકારના એટલે 83,99,999 પ્રકારના દેહનું એક પછી સર્જન કર્યું. પરમાત્માએ પોતાના સંતાનોને ખુશ કરવા માટે. નિર્દેશામ પ્રીતિ અભૂત, પરંતુ એ લોકોને સંતોષ ન થયો. નિર્દેશામ અભૂત પ્રીતિ, આ બધું જોઈને પણ દેવતાઓને સંતોષ ના થયો. ઉત્ક્રાંતિ કેવી થઈ એ બતાવે છે. ડાર્વિનની જે પ્રકારની એની જે થિયરી હોય, એનો સિદ્ધાંત જે હોય તો ઉત્ક્રાંતિનો આ સિદ્ધાંત ગ્રંથકાર બતાવે. ડાર્વિન શું કહે કે દરેક જે જીવ છે એને પોતાની ઈચ્છા છે, એનામાં જે કામના રહેલી છે, ટૂંકમાં જે ભોગ વાસના રહેલી છે, એ ભોગ વાસનાની તૃપ્તિ માટે ઉત્ક્રાંતિ થઈ જાય. એટલે ટૂંકમાં ઉત્ક્રાંતિની પાછળનું પરિબળ કામ એટલે જાતીય વાસના, એને મુખ્ય પરિબળ માને છે, જેને ઉત્ક્રાંતિ. તો ઉપર વેદાંત શું કહે છે? નહીં, મૂળ પ્રેરક બળ કયું છે? આ જાતીય વાસના નહીં, પરંતુ ઉત્ક્રાંતિ કરવાની ઈચ્છા, પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા, એ પરિબળ છે. જ્યાં સુધી એ ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી મનુષ્ય પ્રવૃત્તિ કર્યા જ કરવાનો, અને ત્યાં સુધી માણસ જંપીને બેસી જ નહીં, કોઈ જંપીને ના બેસે. અને એ ઈચ્છાથી પ્રેરાઈને આખી ઉત્ક્રાંતિ થાય, જેથી મનુષ્ય દેહનું સર્જન થાય, જ્યાં આ પ્રકારની ઈચ્છા પૂરી થાય. માનુષ સ અસૃજત તતઃ, અને ત્યારે છેલ્લે ભગવાને આ મનુષ્ય દેહનું સર્જન કર્યું. એટલે
तृतीय सोपान पर उपनिषद में कहते ताभ्यः पुरुषं आनयत आहा अब्रुवन् सुकृतं बद इति पुरुषो वाव सुकृतं ताः अब्रवीत् यथा आयतनं प्रविशत इति ताभ्य पुरुषम आयत चले आ 84 लाख में होने गई तो पुरुष अर्थात मनुष्य देह सर्जन करते ताह अब्रुवन आ देवता का बोलिया सुकृतम बताएगी वाह वाह खूब सुंदर रचना थी मनुष्य देह जो है देवताओं को हर्ष थयो संतोष थयो कि हाँ અને રહીને અમે અમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકીએ તેથી ભગવાનને અભિનંદન આપે બહુ સરસ ભગવાન બનાવ્યો આપણે પુરુષો વાવ સુકૃતમ ખરેખર આ મનુષ્ય શરીર છે કારણ કે દેવતા આપે પછી આ મનુષ્ય એટલું પરમાત્મા એક અત્યંત સુંદર રચના છે ઉપનિષદ હજારો વર્ષ પહેલા કહેલું છે આ વસ્તુ પુરુષો વાવ સુકૃતમ ઓહો આ મનુષ્ય રહે છે તો અત્યંત સુંદર રચના છે તાહ અબ્રવીત ત્યારે દેવતાનો સંતોષ થયેલો જોયો પોતાના સંતાનોને ત્યારે એમને કહ્યું યથા આયતનમ પ્રવિશતે ઓ દેવતાઓ તમે તમારા યોગ્ય સ્થાને પ્રવેશ કરો આ વૈશ્વિક દેહની અંદર તમે તમારા યોગ્ય સ્થાને પ્રવેશ કરો કહ્યું ને કે અમારા માટે આયતન અમારા માટે કોઈ સ્થાન સર્જો જે રહીને અમે અમારી ભૂખ તરફ હવે छिपाવી શકીએ લવ્ય સ્થાન સર્જો હવે તમે પોતાના સ્થાન લઈ લો અને એ રીતે તમારી ઈચ્છા પૂર્ણ કરો તો એટલે ગ્રંથકારે કહ્યું કે માનુષમ સહ આસૃજત તતઃ ત્યાર પછી પરમાત્માએ આ મનુષ્ય દેહનું સર્જન કર્યું તા અબ્રુવન દેવતા કહ્યું સુકૃતમ બધાઈ દેવતા ઓહો બહુ સુંદર રચના છે એ બધી વસ્તુ હવે સમજાવે છે પછીના પછીના 104 શ્લોકમાં કહે છે મૃદેહ દેવ પ્રીતિ આ મનુષ્ય દેહમાં દેવતાનો પ્રીતિનું વર્ણન કરે તમ દૃષ્ટ્વા તે ભવન પ્રીતાઃ તાતૈતत् સુકૃતં બદ ભવતા કૃતમિત્યેવં दृष्टा जनकमब्रुवन् तम दृष्ट्वा तम मानुषं सृष्टं दृष्ट्वा आ मनुष्य तेનું સર્જન કરવામાં આવ્યું એને જોયું તે દેવાः અભવन् પ્રીતાः તે દેવાः પ્રીતાः અભવन् એ દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા તથા હૃષ્ટાः खुश થયા खूब हर्षना आवेगમાં આવી ગયા खूब खुश થયા इत्येवं जनकम अब्रुवन् अत्यंत खुश થઈને એમણે પિતાને એટલે ભગવાનને કહ્યું इति કેમ શું કર્યું तात एतत् सुकृतं बद तात एतत् એટલે શું तात एतत् सुकृतं बद हे तात बद એટલે હર્ષ બદ ખૂબ હર્ષનો જે આવેગ છે પ્રગટ કરે છે एतत् सुकृतं हे भगवान आपने तो बहुत सुंदर रचना करी એટલે શું ભવતા સુકૃતમ બદ ભવતા કૃતમ ઇતિ ભવતા કૃતમ ભવતા સુકૃતમ આ સુકૃત એટલે શું તો ટીકાકાર કહે છે સ્વયં કૃતમ ન તો ભૃત્ય દ્વારા કાયિતમ સુકૃતમ અર્થ કરે સ્વયં કૃતમ तद स्वगत शब्दे प्रशोदयादित्वेन स्वयं शब्दस्य सु इति आदेशे सुकृतमिति सिद्धमिति भावः खरेखर स्वयं कृतम कहવું જોઈએ આ સ્વયં શબ્દે સુ આવી ગયો હવે અનિયમિત સમાસ જે છે આમાં અનિયમિતતા હોય છે એનું પ્રશોદના આખો એક આખો ગણ છે તો એમાં એ કહેવાય કે સ્વયં શબ્દનો સુ આવે છે એટલે સ્વયં સુ આવી ગયો સ્વયં કૃતમ એટલે સુકૃતમ થઈ ગયો સુકૃત સરસ રચના પણ અહીંયા સુકૃતમાં સરસ રચના નહીં સ્વયં કૃતમ આપના વડે રચના થઈ છે
ભવતા કૃતમ એટલે છે ને સુકૃતમ પદ પછી ગ્રંથકાર છે ભવતા કૃતમ એટલે ગ્રંથકાર પોતે સુકૃતમ શબ્દની વ્યાખ્યા કરે છે ભવતા કૃતમ સ્વયં કૃતમ આપના વડે સર્જાય નું તો વૃત્તિ દ્વારા આયોજન આપે કોઈ સેવક કે નોકર દ્વારા બનાવેલી વસ્તુ નથી. ઘણી વાર શું થાય છે કે આપણે સોંપી દે તું કરી લે રસોઈઓ પણ ને અમુક આમ જરા મસાલા બાકી બધા એમના પેલા આસિસ્ટન્ટ હોય ને બધા મદદનીશ હોય એમને આપણે સોંપી એટલે પછી પેલો ઉકાળે ફલાણું કરે રોટલી વળે આ કરે તે કરે એવું બધું કરે એ ઘણો ભલી વાર ના આવે એટલે આપણે પેલા મુખ્ય રસોઈને બોલાવીએ રીતે રસોઈ જાય ને એ પાછું પેલા ભાઈ ને મોટા કડિયાને બોલાવે ખૂબ પૈસા કરી દે પછી પેલા બારમાં કામ કરાવે ઠેકાવ ના આવે. એવી તો ભગવાન શું કહ્યું સુખ સ્વયં પોતા ભગવાન આપણે સ્વયં આ જઈને સત્યનું સર્જન કર્યું ન તો વૃત્તિ દ્વારા કાર્યક્રમ કોઈ સેવક દ્વારા બનાવવાનું નથી એ તો ઠેકાવ ના પડે. કુશલ પ્રક્ષાલિ સ્વયં કરોતિ તદ અતિરમણીયમ ભવતિ. કોઈ પ્રક્ષાલિ કોઈ સુથાર વગેરે હોય કારીગર કોઈ શિલ્પી હોય સુથાર હોય કડીઓ જેવું કારીગર હોય કુશલ આર્કિટેક્ટ હોય એ સ્વયં કરો. જે પહેલા જમાનામાં આર્કિટેક્ટ જીવન કડીઓ જીવન બધું એક જ એ બધા આવીને બધું કરીને બધું કરે કુશળ જે હોય એ પોતાને હાથે કરે એ અત્યંત સુંદર રચના થાય. એ નૃત્યને કારણે તદ અપકૃષ્ણની પ્રસિદ્ધ એ માણસ પોતાના સેવક પાસે કરાવે છે તો એ ઉતરતી કક્ષાનો હોય એ બધા જાણે છે. એ સ્વયં કરે ત્યારે વાત જતી શિલ્પીને જોવા જોઈએ આમ કેવી રીતે કરતો હોય છે સ્વયં જાય ત્યારે વાત જોઈ કે પેલો શીખાવતો કરતો હોય એટલે પછી પેલા મોટા મોટા ગાયકો પણ આવે વાદ્યકારો આવે નૃત્યકારો આવે આપણે એમને જોવા જઈએ એ શું કરે એક ગાન ગાય પછી 4 પેલાને બોલાવે અને આ વિદ્યાર્થી બોલાવે પેલું પોણો કલાકે જાય પછી એક ગાન ગાય બીજાને ઘુસાડવા માંગે ને ટૂંકમાં પોતે ઓછી તકે લેવા માંગે બીજાને એવું કરવા માંગે એટલે હવે તું ગાને હવે પણ નહીં એ તો એક જ ગાય. અથવા તમે આ બધાની કેસેટો પણ જો ને બધા મોટા મોટા પ્રસિદ્ધ ગાયકો આખી જે સીડી હોય એક કલાક પહેલું ગીત બહુ સરસ હોય પ્રસિદ્ધ પછી જે માથું ખાનારા કે પછીના બધા એવું નથી કે ગમે તેવો ગાયક કે બધું સારું કરવાનો નિયમ છે અને બી બાકીનું બધું ઘુસાય જે પ્રસિદ્ધ થઈ કૃતિ એને શરૂઆત કરે વચ્ચે એક એક મૂકેલા બાકી મોટા ભાગના અંદર જે છે એટલે ઘુસાડી દેલા હોય. એટલે આપણે જોઈએ છીએ કે જયારે સ્વયં કરે ત્યારે વાત જોઈ છે જે કરાવવા ત્યારે વાત જોઈ એટલે 2 જણ જાય હોય ત્યાં સમજો કે બીજાનું જ વધારે હશે હું ઓછું જાય એની પ્રસિદ્ધ એટલે ભવતા તમે તેઓ હૃષ્ટા જનકમ અબ્રુવન ભગવાન આપણે સ્વયં અધિનું સર્જન કર્યું અત્યંત ઉત્તમ સર્જન છે. ખૂબ હર્ષમાં આવીને દેવતાએ ભગવાનના તો એવું શા માટે તદેવ વાક્યમ પ્રમાણાંતર સમાદર્શનાય શ્રુત્યા પુનઃ અનુદિતમ વ્યાગસ્ય. ચાલો અહીં વ્યાખ્યા કરે છે એટલે આવતીકાલ ત્યાં બધે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ईश्वरो गुरुरात्मा
मानस भज रे गुरुचरणम् मानस भज रे गुरुचरणम् दुस्तर भव सागर तरणम् दुस्तर भव सागर तरणम् मानस भज रे गुरुचरणम् मानस भज रे गुरुचरणम् दुस्तर भव सागर तरणम् दुस्तर भव सागर तरणम् गुरु महाराज गुरु जय जय 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 स्वामीनाथ सद्गुरु जय जय स्वामीनाथ सद्गुरु जय जय स्वामीनाथ सद्गुरु जय जय स्वामीनाथ सद्गुरु जय जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो 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 मानस भज रे गुरुचरणम् मानस भज रे गुरुचरणम् दुस्तर भव सागर तरणम् 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 चन्द्रशेखर